કેવી લાગી ટોપી? વરસાદ જોઈ શકો છો, સાવ આંબી ગયો છે, જોઈ શકો છો. નમસ્કાર મિત્રો, ભગવાન સૌનું ભલું કરે પણ શરૂઆત આપણા સબસ્ક્રાઈબરથી કરે. કેમ છો મિત્રો? આજે છે આપણી અમરનાથ સાયકલ યાત્રાનો બીજો દિવસ. મિત્રો આજે સવારમાં જો ચા ઢેપલા નાસ્તો છે ને આપણા છે દીપેશભાઈ અને એમના મિત્ર નામ છે તમારું? હર્ષભાઈ. એ બંને આમ તો શું કહેવાય મિત્રો, મોટા બધા કેવું ભાઈ જેવું થઈ ગયું બધા વચ્ચે. અહીંયા આવીએ ને દીપેશભાઈ મળો આવી જાય તો કાંઈ નહીં. હાલો મિત્રો, હવે અમારી યાત્રા બસ અહીંયાથી ચાલો આગળ જઈએ. અને ખાસ કરતો દીપેશભાઈ અને એના મિત્ર છે ને મિત્રો, અહીંથી બાજુ છે ને સાયકલ યાત્રા કરવાના છે અહીંયાથી દ્વારકા, ભરૂચથી દ્વારકા એમ. તો જો રસ્તા મળી જાય ને તો મદદ કરી દેજો, બરોબર? તો ચાલો મિત્રો હવે આપણે જઈએ. અને છે ને તો સાયકલ જો પેકિંગ થઈ ગયું છે. હવે હાલો જલ્દીથી જઈએ. દીપેશભાઈની યુટ્યુબ ચેનલ પણ છે. શું છે ભાઈ નામ? ભરૂચી બોયઝ ગ્રુપ ચેનલ છે. અચ્છા, ઓકે સારું. ચાલો હવે અમે આગળ નીકળીએ. ચોક્કસ, ચાલો મળીએ. મહાદેવ, જય દ્વારકાધીશ. સારું હાલો ભાઈ તમે રોકાવું હોય તો રોકાજો. તો અમારે ભેરું રોકાવું. અમે સુરત જવાનું છે. સુરત તો તમે આવું પડો, તમે આવ્યા હું આવું પડો. આપણે જો આગળ આવી ગયા છીએ ને સાહિલભાઈ કે થોડા પીવો. હમણાં છે ને બધું વરસાદી વાતાવરણ છે થોડું ઘણું ઉપર. એમ તો જો પાછળ અડકો આવી ગયો છે. કાળો નહીં, પીળો ડડકો છે. પીળો સાયો આને કહેવાય. કાળો સાયો હોય. નોટિસ છાયો, ઇટ ઇઝ સાયો. રોજ એકનું એક એમ. કાંઈ નહીં, ચાલો મિત્રો રાત સુધીમાં અમારે વડોદરા પહોંચી જવાનો વિચાર છે. જોઈએ છે આગળ ક્યાં રોકાઈએ, શું થાય શું ન થાય. હવે પ્રેમ આપતા રહેજો, આશીર્વાદ આપજો. આથી સોડા બોડા પી લીધી અને છે ને મિત્રો તડકો પાછો આવી ગયો છે. થોડી વાર વરસાદ જેવું થઈ જાય, થોડી વાર તડકો આવી જાય. આ તો સામે ટ્રક આવી ગયો. ખોટીમાં સાયકલમાં બ્રેક મારવી પડી, સાયકલની સ્પીડ ભાંગી ગઈ. પણ હું હવે હાકા કરી હરો એવું છે. ચાલો મિત્રો, રાત સુધીમાં અમારે ઘણી ખેંચવાની છે સાયકલ. વડોદરા અથવા તો વડોદરાની આગળ અમારે પહોંચવાનું છે. અમે જઈએ છીએ હાલોળવાળા હાઈવેથી. હાલોળા જ્યાંથી પાવાગઢ આવે ને, પાવાગઢ તે રસ્તેથી અમે જઈએ છીએ. સાહિલભાઈ અને ભાવિકભાઈ જો પાછળ વિડીયોમાં દેખાય તો જોઈ લેતો, બાકી થોડાક પાછળ હશે. કાંઈ નહીં, ચાલો મિત્રો જઈએ. મિત્રો કરજણથી ટોપી ને એવું બધું લેવાનું છે. હાલો જ્યારે અમે ભગોડા જતા હતા ત્યારે અમને આ ભાઈ મળ્યા હતા. ભાઈ પોતે છે રાઈડર. ભાઈ નામ તો તમારે ઇન્સ્ટા આઈડીનું? ગુજરાતી રાઇડર વિજય છે. ગુજરાતી રાઇડર વિજય. મિત્રો અમારી જ્યારે છે અમે મુલાકાત થઈ હતી. પછી ભાઈ પેલા સામે રસ્તે જતા હતા, યુટર્ન મારીને જો પાછા અહીંયા આવ્યા. ભાઈ કે યાદ આવે? પછી કીધું હા યાદ આવ્યા. મિત્રો તમે કદાચ સોશિયલ મીડિયામાં પછી તમારા રીલમાં વ્યૂ સારા ગયા હતા નહીં? હા તારા તમે તો અમે રીલ કદાચ જોઈ હોય તો. ચાલો મિત્રો ભાઈ સાથે થોડી વાર વાત કરીએ પછી શું કરીએ જઈએ આગળ. બીજું શું મિત્રો, કરજણ પહોંચવામાં થોડીક જ વાર છે અને વરસાદ જોઈ શકો છો, સાવ આંબી ગયો છે. જોઈ શકો છો વરસાદ. મિત્રો રોડ જોઈ શકો છો ભીનું. તમારું બેગ પણ થોડું ઘણું અહીંથી ભીનું થઈ ગયું સાઈડમાંથી, પણ વાંધો નહીં આવે. મહાદેવ પરીક્ષા લેતા લાગે છે. કાંઈ જો મિત્રો ઉપર જો વાદળ તો જો સાફ થવા લાગ્યું છે. કાંઈ ચાલો મિત્રો હવે જલ્દીથી જઈએ અને આગળ વધીએ. મિત્રો તમને મારી ટોપી કેવી લાગી? કયો હાલો. કોઈને સારી લાગી હોય, કોઈને નહીં સારી લાગી હોય. મિત્રો આની પહેલાં આપણી પાસે હતી દુધિયા કલરની ટોપી. હવે સાયકલની મેચિંગ હતી, પણ એ ટોપી મને જ્યાં ત્યાં લીધી, જ્યાં મેલી નહીં. એ ટોપી ઘરે બોલાવી ગઈ. પછી એમ છું કે કેવા કલર લેવી. પછી એમ છું હાલો પીળો કલર લઈ, એવા ટાઈમ મારીએ. ઓકે આવા કલરની ટોપી અમે ઘરે પછી ન આટા મારીએ કે એટલે છે ને ખાલી યાત્રામાં હોય ને ત્યાર સુધી ચાલે એમ. તો ચાલો કેવી લાગી ટોપી કહેવાનું ભૂલતા નહીં. મહાદેવ જઈએ આગળ. કરજણ વટી જાઓ મિત્રો. કરજણ વરસાદ આવ્યો તો બસ પાછો આવ્યો તો એડકો. પાછો રોડ સુકાઈ ગયો છે. થોડી વાર પછી પાછું ચાલુ થાય. હાલો જઈએ. ત્યારે મિત્રો આપણે હાઈવે તો સાહિલભાઈએ બ્લોગ ચાલુ કર્યો છે અને છે ને મિત્રો જો સેવ મમરા લીધા છે અને મારા વાટકા લીધા. વાટકા લીધા લઈ લે. મિત્રો ભાગી ગયા છે ઓલમોસ્ટ 6:15. અત્યારે હું હાલોલ
ગોધરા હાઈવે પર છું. જોઈ શકો છો સાહિલભાઈ તો પાછા રહી ગયા છે. જો આવી ગયા વિડીયોમાં જ નહીં દેખાય પણ મને આંખોથી દેખાય છે. મારે આંખો આવી એટલે મજાક કરો મિત્રો. ચાલો હવે જઈએ આપણે આગળ. મિત્રો સાહિલભાઈ જો ભોંડાઈ ગયા છે થોડી વાર અને આપણે બધું જો અહીંયા સુવાના છીએ. આ પ્રકારનું જ અમને સહારો મળ્યો છે મિત્રો. એમ તો આની છે ને પહેલાં પણ અમે જ્યારે અહીંયા આવ્યા હતા ને ત્યારે અમે છે ને મિત્રો મહાકુંભ જતા હતા. મહાકુંભ જ્યારે અમે અહીંયા આવ્યા હતા અને આ વખતે પણ મિત્રો અમે અહીંયા આવ્યા છીએ. તો કે મને સવારે યાદ નહોતું પણ અમે રસ્તો આ જોયો ને પછી યાદ આવ્યું કે આ તો એ જ રસ્તો છે આપણે જ્યારે મહાકુંભ રામ મંદિર ચાલ્યા હતા એ રસ્તો. અને મિત્રો આવીને સૌથી પહેલાં હું ગયો નાવા. નાહી ધોઈને આ જો આમ છે મારા કપડાં. આ બધા જ મેં અત્યારે ધોયા છે. ઓકે શું કરે હવે આપણે કાંઈ ઘર તો છે નહીં કારણ આ કાઢ્યાના ફેંકા અહીંયા છીએ એટલે બધું આપણે જાતે કરવું પડે. આમ તો શું હોય આમ તો ધોયેલા આમ કાંઈ બ્રશ એવું કાંઈ મારતા આપણને આવડે નહીં. પહેલી વાત તો શેમ્પુ નાખવાનું ભીનું એટલે પાણીમાં શેમ્પુ વાળું કરવાનું પછી એમાં આમ આમ કરીને ઘડી હાલો ભાઈ નીચવી નાખવાનું ધોવાઈ જાય એમ આપણે હોય છોકરાને ધોવાનું એમ અમે. હાલો હવે શું કરીએ શું કરતા બધું તમને જોવા મળી જશે. આગળ જોતા રહેજો મિત્રો. મેં તો મારા કપડાં ધોઈ લીધા. સાહિલભાઈ કે એવું બાકી રહી ગયું તો સાહિલભાઈ પણ જો એના કપડાં ધોવે છે. સાહિલભાઈ મજા આવે ધોવાની? મજા તો આવે જ ને. કોઈ ઘરે લહણતા આજ પહેલી વાર ધોઈ છે. ના એમ તો હવે બીજી વાર આવે ખબર 4 ધામમાં ધોયા હતા. હા 4 ધામમાં દ્વારકામાં ધોયા હતા, સોમનાથમાં ધોયા હતા. એમ તો ધોઈ છે બધી સાયકલ યાત્રામાં. પણ ધોવાનામાં કેવું હોય ફીના વાળો પાણી કે નીચે નાખવાનું. ચાલો મિત્રો એ ભલે ધોવે. ચાલો આપણે છે ને આરામ બારામ કરીએ. અને છે ને મિત્રો આજનું જમવાનું એમાં જવું કે અહીંયા મહારાજ હોય છે એક બાપુ છે ને અત્યારે નથી કેમ કે આ કામકાજ ચાલુ છે. બાપુ ગયા છે બોરસદ અને જમવાનું હવે ઠેકાણા કાંઈ છે નહીં. થોડું ઘણું અમે પાસે નાસ્તો બાસ્તો પડ્યો છે એ અમે જમી લઈશું. ઓકે તો બસ ઓકે મિત્રો આપણને આ વ્લોગ સારો લાગ્યો હશે. વ્લોગ સારો લાગ્યો હોય તો જલ્દીથી લાઈક કરતા હો, શેર કરતા હો, સબસ્ક્રાઈબ કરતા હો આપણી યુટ્યુબ ચેનલને. સાથે આવનારું બેલ આઇકનને ઓન કરી દેજો જેથી આવનારા દિવસોમાં નવા વ્લોગમાં જોવાનું મળતા રહે. કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો. હર હર મહાદેવ.